વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન ભણ્યા હતા અને એમાં આપણે વાત કરી હતી કે ભાઈ મૂત્રપિંડના કાર્યનું જે નિયંત્રણ જે છે રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન જે છે એ ઘણા બધા અંગો દ્વારા થાય છે. મૂત્રપિંડમાં આવેલું જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ દ્વારા, હૃદયમાંથી નીકળતા એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર દ્વારા, તે સિવાય હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે ન્યુરો હાઇપોફાઇસિસ માંથી નીકળતા એડીએચ ધેટ ઇઝ વાસોપ્રેસિંગ એન્ટી ડાયુરેટિક હોર્મોન દ્વારા થાય છે. તો હાઇપોથેલેમસ અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતા એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે વાસોપ્રેસિન દ્વારા મૂત્રપિંડના કાર્યનું પ્રતિપોષી નિયમન કેવી રીતે થાય છે એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે ખાસ અને મહત્વનો ટોપિક ભણવાનો છે મૂત્રપિંડમાં આવેલા જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ અને હૃદયમાંથી નીકળતા અંતઃસ્ત્રાવ, જેનું નામ છે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ. બરોબર છે? તો ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે ભણશું જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. તો ખાસ મહત્વનું છે, ધ્યાન અહીંયા, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. તો જેજીએ એપરેટસ શું છે? જેજીએ એપરેટસ ની રચના કોના દ્વારા થાય? આઉટ ઓફ એનસીઈઆરટી નું છે, પણ આ એમસીક્યુ જે છે ઘણી બધી વાર નીટ ની અંદર અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલો છે. What is JGA apparatus? જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ કોના જોડાવાથી બને છે? તો જોઈએ, આપણે આકૃતિ દોરેલી છે બાઉમેનની ગોઠળી. બાઉમેનની ગોઠળીમાં શું છે? તો કે ભાઈ બાઉમેનની ગોઠળીની અંદર રુધિર કેશિકા ગુચ્છ, રુધિર કેશિકા ગુચ્છમાં અંદર રુધિર લઈને દાખલ થતી નળી, જેને આપણે બોલશું અંતર્વાહી ધમનિકા, અને રુધિર બહાર લઈને નીકળતી નળી એને આપણે બોલશું બહિર્વાહી ધમનિકા. તો અંતર્વાહી ધમનિકા, બહિર્વાહી ધમનિકા, આ જે ભાગ જે છે શું છે? તો કે આ ભાગ જે છે ડીસીટી છે, ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એટલે કે દૂરસ્થ ગુચળામય પ્રદેશ. તો ખાસ ધ્યાન અહીંયા મહત્વનું છે, જેજીએ એપરેટસ, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ કોના જોડાવાથી બને છે? તો યાદ રાખવાનું છે, જેજીએ એપરેટસ જે છે, નીચે લખીએ થોડું, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ બરાબર જેજીએ એપરેટસ કોના જોડાવાથી બને છે? અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. અંતર્વાહી ધમનિકા અને દૂરસ્થ ગુચળામય પ્રદેશ. આ જે અહીંયા જે રચાય જે છે, આપણે આકૃતિમાં દર્શાવેલું છે, અહીંયા જે રચાય છે એને આપણે બોલશું જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. તો જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ કોના વિસ્તારો? તો ખાસ યાદ રાખવાનું છે, અંતર્વાહી ધમનિકા અને ડીસીટી એટલે કે દૂરસ્થ ગુચળામય પ્રદેશ. અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ, અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ અને ડીસીટી ના કોષીય રૂપાંતરણો, આ બંને ભેગા થઈને શું બનાવે છે? જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. એટલે તમને નીટમાં ઘણીવાર પૂછાય, જેજીએ એપરેટસમાં કોનો સમાવેશ થાય? અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. બરાબર? અંતર્વાહી ધમનિકાના કયા ભાગો? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંતર્વાહી ધમનિકાની બંને બાજુએ, અંતર્વાહી ધમનિકાની બંને બાજુએ આપણે જે ગ્રીન કલરના દર્શાવેલા છે, ઉપસેલા, અંતર્વાહી ધમનિકાની બંને બાજુએ ઉપસેલા કોષો આવેલા છે ગ્રીન કલરના, આપણે દર્શાવ્યા છે. તો આ ઉપસેલા કોષોના જે સમૂહો જે છે એને બોલવામાં આવે છે જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ એટલે કે જેજી સેલ્સ, અથવા તો ઘણીવાર એને ગ્રેન્યુલર સેલ્સ, જક્સ્ટાગ્લોમેરુલર કોષો, ગ્રેન્યુલર સેલ્સ પણ બોલવામાં આવે છે. અંતર્વાહી ધમનિકાની બંને બાજુએ આવેલા ઉપસેલા કોષો, જેને આપણે બોલશું જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ, ગ્રેન્યુલર સેલ્સ, અથવા તો આ જેજી સેલ્સ કોને મુક્ત કરે છે? રેનિન.
રેનિન મુક્ત કરતા કોષો, રેનિન મુક્ત કરતા કોષો મને બોલવામાં આવે છે જેજી સેલ્સ. તો અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળોમાં કોણ આવશે? તો અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળોમાં કોણ? તો એની આજુબાજુ રહેલા જક્સ્ટાગ્લોમેરુલર કોષો. જક્સ્ટાગ્લોમેરુલર કોષો સિવાયના કોષો જે આપણે અહીંયા રેડ કલરના દર્શાવેલા છે એને બોલવામાં આવે છે લેકિસ સેલ્સ. લેકિસ સેલ્સ અથવા તો એને આપણે બોલશું સાંકેતિક કોષો. બરોબર. તો અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળમાં કોણ કોણ આવી શકે? તો કે જક્સ્ટાગ્લોમેરુલર કોષો અથવા તો આની જગ્યાએ તમે શું લખી શકો? ગ્રેન્યુલર સેલ્સ અથવા તો રેનિન મુક્ત કરતા કોષો. રેનિન મુક્ત કરતા કોષો પ્લસ કયા કોષો આવશે? લેસિક સેલ્સ. લેસિક સેલ્સ ગુજરાતીમાં આપણે એને બોલશું સાંકેતિક કોષો. લેકિસ સેલ્સ સાંકેતિક કોષો. તો અંતર્વાહી ધમનિકાની જગ્યાએ ઘણીવાર એમસીક્યુ માં આવું પણ લખેલું હોય રેનિન મુક્ત કરતા કોષો, જેજી સેલ્સ અને લેસિક સેલ્સ. ડીસીટી. તો ડીસીટી નો કયો ભાગ? તો કે ડીસીટી નો અંતર્વાહી ધમનિકા તરફનો આવેલો આ ભાગ જે ઘટ્ટ કોષો ધરાવે છે, જે આપણે દર્શાવ્યા છે બ્લુ કલરના ઘટ્ટ કોષો. કોના ઘટ્ટ કોષો? ડીસીટી ના ઘટ્ટ કોષો. અને આ ઘટ્ટ કોષોને બોલવામાં આવે છે મેક્યુલા ડેન્સા. મેક્યુલા ડેન્સા. તો ડીસીટી ની જગ્યાએ હું શું લખી શકું? તો ડીસીટી ની જગ્યાએ હું લખી શકું ડીસીટી ના ઘટ્ટ કોષો જેને આપણે બોલશું મેક્યુલા ડેન્સા. બરોબર. તો આ ત્રણ વસ્તુ ભેગી મળીને શું બનાવે છે? જેજીએ એપરેટસ. એટલે અહીંયા જે રચાય છે એને બોલવામાં આવે છે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. તો તમને જ્યારે નીટમાં એમસીક્યુ પૂછે તો આવું પૂછી શકે જેજીએ એપરેટસમાં કોનો સમાવેશ થાય? તો આવું પણ હોઈ શકે. સિમ્પલમાં કેવું હોય? એક વાક્યમાં કેવું હોય? તો અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. અંતર્વાહી ધમનિકા અને દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ, અંતર્વાહી ધમનિકા અને ડીસીટી ભેગા મળીને શું બનાવે છે? જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસનું નિર્માણ કરે છે. ડિટેલમાં જવું હોય તો કોણ? તો અંતર્વાહી ધમનિકામાં કોણ કોણ આવશે? તો કે અંતર્વાહી ધમનિકાની બંને બાજુએ આવેલા ઉપસેલા કોષો જેજી સેલ્સ પ્લસ લેસિક સેલ્સ સાંકેતિક કોષો. અને ડીસીટી ના કયા કોષો? તો કે ડીસીટી ના અંતર્વાહી ધમનિકા તરફના આવેલા ઘટ અને ઉપસેલા કોષો જેને આપણે બોલશું મેક્યુલા ડેન્સા. તો આવું પણ લખી શકાય કે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ બરાબર જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ અથવા તો ગ્રેન્યુલર સેલ્સ અથવા તો રેનિન મુક્ત કરતા કોષો પ્લસ લેસિક સેલ્સ પ્લસ મેક્યુલા ડેન્સા. તો આ બંને વસ્તુ જે છે this is very important for your NEET. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ દ્વારા અનુકૂળ નિર્માણ કોના દ્વારા થાય? તો અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. અંતર્વાહી ધમનિકામાં શું? તો અંતર્વાહી ધમનિકાની બંને બાજુ આવેલા ગ્રીન કલરના ઉપસેલા કોષો જે આપણે દર્શાવ્યા છે આકૃતિમાં જેજી સેલ્સ રેનિન મુક્ત કરતા કોષો, લેસિક સેલ્સ સાંકેતિક કોષો. અને ડીસીટી નો કયો ભાગ? તો ડીસીટી ના અંતર્વાહી ધમનિકા તરફ આવેલા ઉપસેલા ઘટ્ટ કોષો જેને આપણે બોલશું મેક્યુલા ડેન્સા. તો these two are very important for your NEET. તમને પરીક્ષામાં પૂછે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ કોનો બનેલો છે? કોના કઈ રચનાઓના જોડાવાથી જેજી એપરેટસનું નિર્માણ થશે? તો સિમ્પલ કેવું હોય? તો અંતર્વાહી ધમનિકા અને ડીસીટી ને ડિટેલમાં કેવું હોય? તો જેજી સેલ્સ, લેસિક સેલ્સ અને ડીસીટી નો કયો ભાગ? મેક્યુલા ડેન્સા. બરોબર. તો આટલી વસ્તુ તમારે જે છે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની છે. હવે આ જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ કેવી રીતે થાય એની ચર્ચા કરીએ. તો એની માટે એક ટોપિક આપેલો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, રેનિન
એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. રાસ. રાસ જો ને ગુજરાતીમાં આપણે શોર્ટમાં બોલશું રાસ. ફૂલ ફોર્મ શું છે આનું? રેનિન, A R for renin, angiotensin, renin, angiotensin, aldosterone system. Renin, angiotensin, aldosterone system, that is RAAS. કેવી રીતે કામ કરે છે? ચાલો રાસ દ્વારા એટલે કે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ દ્વારા મૂત્રપિંડના કાર્યનું નિયંત્રણ કેવી રીતે થશે? અહીંયા ધ્યાન. જ્યારે રુધિર કેશિકા ગુચ્છમાં એટલે કે અહીંયા શું ઘટે? ગાળણ દર ઘટે. જ્યારે રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દર ઘટે છે મતલબ શું? તો કે નોર્મલ GFR કેટલો હોય? તો નોર્મલ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ હશે 125 ml પર મિનિટ. નોર્મલ GFR કેટલો હશે? 125 ml પર મિનિટ. પણ કોઈ કારણોસર આ GFR માં શું થયો? ઘટાડો થયો. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટમાં શું થાય? ઘટાડો થાય. સામાન્ય રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દર 125 ml પર મિનિટ હોય. હવે જો કોઈ કારણોસર રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દર ઘટશે તો શું થશે? હવે ખાસ યાદ રાખવાનું છે. GFR માં ઘટાડો થાય તો જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સમાં રહેલા આ જે જક્સ્ટાગ્લોમેરુલર કોષો જે છે જેજી સેલ્સ, જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સમાં રહેલા જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ શું મુક્ત કરે છે? રેનિન મુક્ત કરે છે. જ્યારે GFR માં ઘટાડો થાય, શેમાં ઘટાડો થાય? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે નોર્મલ 125 ml પર મિનિટ હોય, જો કોઈ કારણોસર ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટમાં ઘટાડો થશે તો શું થશે? ઘટાડો થાય તો જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સમાં રહેલા આ જે જેજી સેલ જે છે રેનિન મુક્ત કરતા કોષો જે છે શું મુક્ત કરે છે? રેનિન મુક્ત કરે છે. અને હવે આ રેનિન શું કરશે? આ રેનિન એક પ્રોટીનનું નામ છે એન્જિયોટેન્સિનોજન. આ જે રેનિન જે છે એ પ્રોટીન એન્જિયોટેન્સિનોજન, ખાસ યાદ રાખજો એન્જિયોટેન્સિનોજન શું છે? તો કે એન્જિયોટેન્સિનોજન આલ્ફા ગ્લોબ્યુલિન પ્રોટીન છે. This is out of NCERT. આલ્ફા ગ્લોબ્યુલિન પ્રોટીન છે. એન્જિયોટેન્સિનોજન આલ્ફા ગ્લોબ્યુલિન પ્રોટીન છે. અને આ એન્જિયોટેન્સિનોજન પ્રોટીનનું નિર્માણ અને સ્ત્રાવ, એન્જિયોટેન્સિનોજન પ્રોટીનનું નિર્માણ અને સ્ત્રાવ યકૃતના કોષો દ્વારા થાય છે. મતલબ એન્જિયોટેન્સિનોજન જે છે એ ક્યાં બને છે? તો કે આ જે પ્રોટીન જે છે એ યકૃતમાં બને છે, લીવરમાં બને છે. બરોબર? તો એન્જિયોટેન્સિનોજનની લાક્ષણિકતા. તો જ્યારે GFR માં ઘટાડો થશે, GFR માં ઘટાડો થાય એટલે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સમાં રહેલા જક્સ્ટાગ્લોમેરુલર કોષો રેનિન મુક્ત કરશે. અને આ રેનિન શું કરશે? તો કે આ રેનિન એક પ્રોટીનનું નામ છે એન્જિયોટેન્સિનોજન. તો આ એન્જિયોટેન્સિનોજનને કોણ? તો કે રેનિન એન્જિયોટેન્સિનોજનને શેમાં કન્વર્ટ કરશે? એન્જિયોટેન્સિન 1 શેમાં કન્વર્ટ કરે છે? એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. શું થશે? મેં તમને કીધું એન્જિયોટેન્સિનોજન શું છે? એન્જિયોટેન્સિનોજન જે છે એ આલ્ફા ગ્લોબ્યુલર પ્રોટીન છે જેનું નિર્માણ અને સ્ત્રાવ યકૃતના કોષો દ્વારા થશે. રેનિન મુક્ત થયો. રેનિને શું કર્યું? તો કે રેનિને રુધિરમાં રહેલ પ્રોટીનનું નામ છે એન્જિયોટેન્સિનોજન ને શેમાં કન્વર્ટ કર્યું? એન્જિયોટેન્સિન 1. હવે આ એન્જિયોટેન્સિન 1 જે છે
ઈ શેમાં કન્વર્ટ થશે તો કે આ એન્જિયોટેન્સિન 1 જે છે એને શેમાં કન્વર્ટ કરવામાં આવશે એન્જિયોટેન્સિન 2 એન્જિયોટેન્સિન 1 શેમાં કન્વર્ટ થશે એન્જિયોટેન્સિન 2 અને આની માટે કોણ જવાબદાર છે તો આની માટે જવાબદાર ઉત્સેચકનું નામ છે ACE જેનું ફૂલ ફોર્મ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ શું નામ છે આનું એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે હવે આપણે યાદ રાખવાનું છે આ જે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ક્યાંથી આવે ધીસ ઇઝ આલ્સો આઉટ ઓફ NCERT and very important for your need ક્યાંથી આવે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ વેરી ઇમ્પોર્ટન્ટ આ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે છે એ ક્યાંથી આવે છે લંગ્સ માંથી આવે છે ફેફસામાંથી આવે છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ્સ લંગ્સ માંથી આવે બરોબર છે ફેફસામાંથી આવે છે તો ફરીવાર રિપીટ કરી દો શું થશે કોઈ કારણોસર આપણો નોર્મલ GFR 125 ml પર મિનિટ હોય રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ દર 125 ml પર મિનિટ હશે જો કોઈ કારણોસર આ GFR માં શું થાય ઘટાડો થાય GFR માં ઘટાડો થાય એટલે જક્સ્ટાગ્લોમેરુલર એપરેટર્સમાં રહેલા જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ કોષો રેનિન મુક્ત કરશે રેનિન શું કરશે તો આ રેનિન બ્લડમાં રહેલ પ્રોટીનનું નામ છે એન્જિયોટેન્સિનોજન શું છે પ્રોટીન છે યકૃતના કોષો દ્વારા બને રેનિન શું કરશે આ એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે એન્જિયોટેન્સિન 1 શેમાં ફેરવાઈ જશે એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે અને આ કોના દ્વારા થશે તો કે 1 ને 2 માં ફેરવનાર ઉત્સેચકનું નામ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ અને ક્યાંથી આવે છે તો આ એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ક્યાંથી આવે છે તો કે લંગ્સ માંથી આવે છે ફેફસામાંથી આવે છે ધીસ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીડ હવે આ એન્જિયોટેન્સિન 2 શું કરશે આ એન્જિયોટેન્સિન 2 હવે અહીંયાથી હું અહીંયા લઈ જાઉં છું એન્જિયોટેન્સિન 2 શું કરશે અહીંયાને આપણે પૂરું કરી નાખીએ એન્જિયોટેન્સિન 2 વેરી ઇમ્પોર્ટન્ટ એન્જિયોટેન્સિન 2 બે કામ કરશે પહેલું કામ એક તો એન્જિયોટેન્સિન 2 પોતે itself એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર છે પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર છે મતલબ વેસો કોન્ટ્રિક્ટર મતલબ ધમનીઓના પોલાણને નલિકાઓના પોલાણને સંકોચન કરાવે છે સાંકડું કરે છે એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર છે એટલે ધમનીઓના પોલાણને શું કરશે સાંકડું કરે છે ધમનીઓનું એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર છે એટલે ધમનીઓનું સંકોચન પ્રેરે છે ધમનીઓનું સંકોચન થાય એટલે સ્વાભાવિક છે ધમનીઓનું પોલાણ જે છે એ કેવું બને છે ધમનીઓનું પોલાણ સાંકડું થાય હવે નળીઓનું પોલાણ સાંકડું થશે એટલે ઓટોમેટિકલી શું થશે બ્લડ પ્રેશર રુધિર દબાણ વધે છે બ્લડ પ્રેશર વધે છે અને બ્લડ પ્રેશર વધશે તો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટમાં શું થાય છે વધારો થશે GFR વધશે તો GFR વધી ગયો કોને વધાર્યો એન્જિયોટેન્સિન 2 પોતે એન્જિયોટેન્સિન 2 પોતે angiotensin 2 itself is a potent vasoconstrictor मतलब प्रबल vasoconstrictor છે ધમનીઓનું સંકોચન પ્રેરે ધમનીઓના પોલાણ સાંકડા થશે પોલાણ સાંકડું થશે એટલે બ્લડ પ્રેશર વધશે રુધિર દબાણ વધે દબાણ વધે એટલે રુધિર કેશિકા ગુચ્છમાં બ્લડનો પ્રવાહ વધી જશે અને રુધિર કેશિકા ગુચ્છમાં બ્લડનો પ્રવાહ વધી જાય એટલે ઓટોમેટિકલી GFR જે ઘટી ગયો તો એ ધીમે ધીમે વધવા માંડશે આ એન્જિયોટેન્સિન 2 ની ડાયરેક્ટ અસર છે યાદ રાખજો ખાસ એન્જિયોટેન્સિન 2 પોતે મતલબ એન્જિયોટેન્સિન 2 પોતે આવું કરશે બીજું શું કરશે
ખાસ યાદ રાખવાનું છે એન્જિયોટેન્સિન 2 આ સિવાય પોતે તો આવું કરશે પ્લસ બીજા પાસે પણ કંઈક કરાવશે. બીજા કોની પાસે? તો કે એન્જિયોટેન્સિન 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિ જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. અને એડ્રિનલ ગ્રંથિના બે વિસ્તારો હોય, એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક. અત્યારે આપણે વાત કરશું એડ્રિનલ બાહ્યકની. એન્જિયોટેન્સિન 2 બીજું શું કરશે? એક તો પોતે પોતાનું કામ કરી નાખ્યું, બીજું શું કરશે? એન્જિયોટેન્સિન 2 એડ્રિનલ ગ્રંથિના બાહ્યક વિસ્તારમાંથી કોને મુક્ત કરાવે? એક અંતઃસ્ત્રાવને મુક્ત કરાવશે. અંતઃસ્ત્રાવનું નામ છે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોનને મુક્ત કરાવે છે. એન્જિયોટેન્સિન 2 એડ્રિનલ ગ્રંથિ ઉપર અસર કરશે અને એડ્રિનલ ગ્રંથિના બહારના એટલે કે બાહ્યક વિસ્તારમાંથી એક અંતઃસ્ત્રાવને મુક્ત કરાવશે. અંતઃસ્ત્રાવનું નામ છે આલ્ડોસ્ટેરોન. હવે આ આલ્ડોસ્ટેરોન શું કરશે? આ આલ્ડોસ્ટેરોન દૂરસ્થ ગુચળામય ભાગમાંથી મૂત્રમાંથી ગાળણમાંથી સોડિયમ સોડિયમનું પુનઃ શોષણ કરાવે છે. એટલે આલ્ડોસ્ટેરોન શું કરશે? ડીસીટી માંથી સોડિયમને પાછું ખેંચશે અને ખેંચીને ક્યાં ભેળવશે? બ્લડમાં ભેળવે. સોડિયમનું પુનઃ શોષણ કરશે, રુધિરમાં નાખશે. સોડિયમનું પુનઃ શોષણ કરશે, રુધિરમાં નાખશે. અને જેમ જેમ સોડિયમ રુધિરમાં ભળતો જશે એટલે સોડિયમ બ્લડમાં ભળશે એટલે કે ધીમે ધીમે રુધિર દબાણમાં શું થાય? વધારો થશે. અને રુધિર દબાણમાં વધારો થશે તો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ શું થાય છે? વધે છે. તો આ શું થઈ ગયું? આ થઈ ગઈ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. નામ શું હતું? RAAS રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. ફટાફટ એકવાર ફરીવાર કહી દઉં છું. સામાન્ય GFR 125 ml પર મિનિટ હોય. જો કોઈ કારણોસર GFR માં ઘટાડો થાય તો શું થાય? GFR માં ઘટાડો થાય તો જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસમાં રહેલા જક્સ્ટાગ્લોમેરુલર કોષો રેનિન મુક્ત કરે. આ રેનિન શું કરશે? આ રેનિન એન્જિયોટેન્સિનોજન જે એક પ્રકારનો પ્રોટીન છે જેનું નિર્માણ અને સ્ત્રાવ યકૃત દ્વારા થાય. તો આ રેનિન એન્જિયોટેન્સિનને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં ફેરવાય છે. કોણ ફેરવશે? એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. ક્યાંથી આવે? ફેફસામાંથી આવશે. હવે આ એન્જિયોટેન્સિન 2 શું કરશે? તો આ એન્જિયોટેન્સિન 2 બે કામ કરશે. પહેલું કામ, પોતે એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસોકોન્ટ્રાક્ટર છે. ધમનીઓનું સંકોચન કરે, પોલાણ સાંકડું બને. પોલાણ સાંકડું બને એટલે બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધશે એટલે GFR વધશે. ઘટ્યો તો GFR વધી ગયો. બીજું શું કરશે? એન્જિયોટેન્સિન 2 એડ્રિનલ ગ્રંથિ ઉપર અસર કરે. એડ્રિનલ ગ્રંથિના બાહ્ય વિસ્તારમાંથી આલ્ડોસ્ટેરોનને મુક્ત કરાવશે. આલ્ડોસ્ટેરોન ઇઝ અ હોર્મોન. આલ્ડોસ્ટેરોન મુક્ત થશે અને આ આલ્ડોસ્ટેરોન શું કરે? દૂરસ્થ ગુચળામય ભાગમાંથી સોડિયમનું અભિશોષણ કરાવશે. એટલે ગાળણમાંથી સોડિયમ પાછો ખેંચાઈને બ્લડમાં ભળશે. અને જો સોડિયમ બ્લડમાં ભળે એટલે રુધિર દબાણ વધશે, બ્લડ પ્રેશર વધશે. બ્લડ પ્રેશર વધશે એટલે GFR વધશે. તો મતલબ ઘટેલો GFR જે છે શું થઈ ગયો? વધી ગયો. અને આ સિસ્ટમને શું બોલાય? રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ, RAAS. હવે આગળ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમને લીધે અહીંયા જે કાંઈ ઘટના થઈ એ ઘટનાને લીધે તમે જો શું થઈ ગયું? બ્લડ પ્રેશર વધી ગયું. આને કારણે પણ બ્લડ પ્રેશર વધ્યું. આને કારણે પણ બ્લડ પ્રેશર વધી ગયું. આવું વધારે બ્લડ પ્રેશર જે છે લાંબા સમય સુધી રહે તો મનુષ્ય માટે નુકસાનકારક છે. તો હવે શું કરવું પડે? આ વધેલા બ્લડ પ્રેશરને ઘટાડીને નોર્મલ કરવું પડે. તો ઈ કોના દ્વારા થશે? તો ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરશું હૃદય. શું થશે? જ્યારે બ્લડ પ્રેશર વધી ગયું, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમને કારણે બ્લડ પ્રેશર વધી ગયું, GFR પણ વધી ગયો. તો હવે શું થશે? હવે જ્યારે વધુ દબાણ વાળું રુધિર, જ્યારે આવું વધારે બ્લડ પ્રેશર વાળું રુધિર
કર્ણકોમાં જાય, હૃદયના કર્ણકોમાંથી પસાર થાય, વધુ દબાણ વાળું રુધિર જ્યારે કર્ણકોમાંથી પસાર થાય છે એટલે શું થશે? તો કે જ્યારે વધારે દબાણ વાળું રુધિર કર્ણકોમાં જશે એટલે કર્ણકોને લાગશે કે બ્લડ પ્રેશર તો વધારે છે, ત્યારે શું થશે? તો આવી કન્ડિશનમાં કર્ણકની દિવાલમાંથી, ખાસ યાદ રાખજો, હૃદયના કર્ણકોની દિવાલમાંથી એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવ, કેવો અંતસ્ત્રાવ? બંધારણીય દ્રષ્ટિએ પ્રોટીન નો બનેલો, તો કર્ણકોના દિવાલમાંથી એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવ, પેપ્ટાઇડ અંતસ્ત્રાવ મતલબ કે પ્રોટીન છે, પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થશે. અને કયો સ્ત્રાવ થશે? અંતસ્ત્રાવનું નામ શું છે? પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થશે અને અંતસ્ત્રાવનું નામ છે ANF. ANF નું પૂરું નામ એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. હૃદયના કર્ણકોની દિવાલમાંથી એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થશે અને પેપ્ટાઇડ અંતસ્ત્રાવનું નામ છે એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. અને ખાસ યાદ રાખવાનું છે, આ જે ANF જે છે એ શું છે? તો કે ANF પ્રબળ વેસો ડાયલેટર છે. ANF પ્રબળ વેસો ડાયલેટર છે. આ કેવો હતો? એન્જિયોટેન્સિન 2 પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર હતો, મતલબ ધમનીઓનું સંકોચન પ્રેરતો હતો, જ્યારે ANF ધમનીઓનું વિસ્તરણ પ્રેરે છે. વેસો ડાયલેટર છે તો ANF પ્રબળ વેસો ડાયલેટર છે જે ધમનીઓનું શું પ્રેરે છે? વિસ્તરણ. ધમનીઓનું વિસ્તરણ પ્રેરે છે અને ધમનીઓના પોલાણ જે છે મોટા થશે એટલે ઓટોમેટિકલી શું થાય? અહીંયા ધમનીનું પોલાણ સાંકડું થતું હતું તો બ્લડ પ્રેશર વધતું હતું. અહીંયા પ્રબળ ANF પ્રબળ વેસો ડાયલેટર છે, ધમનીઓનું વિસ્તરણ કરે છે, ધમનીઓનું વિસ્તરણ થશે એટલે શું થશે? બ્લડ પ્રેશર એટલે કે રુધિર દબાણમાં ઘટાડો. રુધિર દબાણમાં ઘટાડો થાય છે, બરોબર છે. બ્લડ પ્રેશર જે વધી ગયું હતું એ નોર્મલ થશે. તો MCQ માટે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછે છે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ પર રાસ પર નિયંત્રણ રાખવાનું કાર્ય. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમને કારણે જો બ્લડ પ્રેશર વધી જાય તો બ્લડ પ્રેશરને ઘટાડીને નોર્મલ કરવાનું કામ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ પર નિયંત્રણ રાખવાનું કાર્ય કોનું છે? એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર એટલે કે ANF નું છે. અને બીજો પણ એક MCQ પૂછાય છે, GFR ઉપર, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ઉપર ડાયરેક્ટ સીધું GFR ઉપર ડાયરેક્ટ એટલે સીધું ડાયરેક્ટ અસર કરતો પરિબળ, GFR ઉપર ડાયરેક્ટ અસર કરતો પરિબળ અથવા તો ડાયરેક્ટ અસર કરતો ઘટક કયો છે? તમે જોઈ શકો છો એન્જિયોટેન્સિન 2 પોતે, મેં લખ્યું ને એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસો કોન્ટ્રિક્ટર. અને પરીક્ષામાં એવું પૂછે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ઉપર સીધું અસર કરતો પરિબળ ઘટક કયો? The answer is angiotensin 2. This is also one MCQ for your NEET. Angiotensin 2. બરાબર? તો બે MCQ તમારે યાદ રાખવાના છે. રાસ ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય ANF નું છે અને GFR ઉપર સીધું ડાયરેક્ટ અસર કરતું જો કોઈ પરિબળ કે ઘટક હોય તો કોણ થશે? એન્જિયોટેન્સિન 2. તો આજે આપણે ભણી ગયા એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ એટલે કે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ વિશે ફટાફટ રિવિઝન કરી લઈએ. એક વસ્તુ આપણે ભણી ગયા હતા હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ વાળું બે બાકી હતું, જે જી અને હૃદય વાળું. બે વસ્તુ આજે આપણે ભણી ગયા. એ તો યાદ રાખવાનું છે જે એપરેટસની રચના કોના દ્વારા થાય તો તમે આકૃતિમાં જોઈ શકો છો અંતર્વાહી ધમનિકા અને ડીસીટી. અંતર્વાહી ધમનિકામાં ઉપસેલા કોષો એટલે કે જીજી સેલ્સ કે જે રેનિન મુક્ત કરે છે, લેકી સેલ્સ, અને ડીસીટી ના કયા કોષો? મેક્યુલા ડેન્સા. ડીસીટી ના ઘટ્ટ કોષો વાળો વિસ્તાર જેને આપણે બોલશું મેક્યુલા ડેન્સા.
તો ધીસ ટુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ. રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમની વાત કરી કે જ્યારે જીએફઆર ઘટે ત્યારે જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસમાં રહેલા આ જેજી સેલ જે છે એ રેનિન મુક્ત કરે. રેનિન શું કરશે? એન્જિયોટેન્સિનોજન જે પ્રકારનું પ્રોટીન છે જે યકૃતમાંથી આવે એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરે. એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં ફેરવાય. ઉત્સેચક કયો? એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ જે ફેફસામાંથી આવે છે. અને નવો એમસીક્યુ બરાબર નીટ માટે જો આપણે પરિવાર ચર્ચા કરશું, અત્યારનો જે કોરોના વાયરસ જે છે એ તમારા ફેફસા ઉપર અસર કરે અને કોરોના વાયરસ જે છે ફેફસામાં રહેલા કયા રિસેપ્ટર સાથે જોડાય? એનો જવાબ છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે. એની ચર્ચા તો આપણે પછી કરશું. વાત આવી મેં તમને કહી દીધું કે કોરોના વાયરસ ફેફસામાં રહેલા ACE2 એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ રિસેપ્ટર 2 સાથે જોડાઈને તમારા ફેફસાને નુકસાન કરે. આગળ વધીએ. એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં ફેરવાઈ જશે. એન્જિયોટેન્સિન 2 શું કરશે? એન્જિયોટેન્સિન 2 શું કરે? પોતે એન્જિયોટેન્સિન 2 પોતે પ્રબળ વેસોકોન્સ્ટ્રિક્ટર છે. ધમનીઓનું સંકોચન કરે, પોલાણ સાંકડા થશે. પોલાણ સાંકડા થશે એટલે બીપી વધે એટલે જીએફઆર વધશે. એ સિવાય શું કરશે? એન્જિયોટેન્સિન 2 એડ્રેનલ ગ્રંથિને પાટું મારશે. હવે ભાઈ જાય એડ્રેનલ ગ્રંથિને પાટું મારશે. બાહ્યકમાંથી કોનો સ્ત્રાવ કરાવશે? આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન શું કરશે? ડીસીટી માંથી કાજે રાખજો. આલ્ડોસ્ટેરોન ડીસીટી માંથી સોડિયમનું રીએબ્ઝોર્પ્શન પુનઃશોષણ કરાવશે. અને જેવો સોડિયમ બ્લડમાં ભળે એટલે બ્લડ પ્રેશર વધશે એટલે જીએફઆર વધશે. તો ધીસ ઇઝ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. હવે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમને કારણે જીએફઆર તો વધી ગયો પણ સાથોસાથ બીપી પણ વધી ગયો, બ્લડ પ્રેશર વધી ગયું. તો લાંબા સમય સુધી વધારે બ્લડ પ્રેશર સારું નહીં. તો શું થશે? તેને ઘટાડવું પડે. ઘટાડવા માટે શું થશે? તો જ્યારે એવું વધારે દબાણવાળું રુધિર કર્ણકમાંથી પસાર થાય ત્યારે કર્ણકની દિવાલ, હૃદયના કર્ણકની દિવાલમાંથી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નીકળશે. અને અંતઃસ્ત્રાવનું નામ છે એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર ANF. અને આ ANF પોતે પ્રબળ વેસો ડાયલેટર છે. ધમનીઓનું વિસ્તરણ કરે, ધમનીઓનું વિકોચન કરે, નળીઓનું પોલાણ વધારે. પોલાણ પહોળું થશે તો બ્લડ પ્રેશર જે વધી ગયું તો એ ઘટી જશે. તો કહેવાનો મતલબ છે આની ઉપર રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોનું છે? ANF નું છે. અને બીજો એમસીક્યુ જીએફઆર ઉપર ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ઉપર સીધું અસર કરતું જો કોઈ હોય તો એ કોણ છે? એન્જિયોટેન્સિન 2. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે વાત કરી જેજીએ એપરેટસ અને રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમની. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ભણશું મૂત્ર નિકાલની ક્રિયાવિધિ કે તૈયાર થયેલું મૂત્ર જે છે મૂત્રાશય એટલે કે બ્લેડર, યુરિનરી બ્લેડરમાં ભરાશે. તો મૂત્રાશયમાં ભરાયા પછી મૂત્ર નિકાલની પ્રક્રિયા જે છે કેવી રીતે થાય છે. ત્યાં સુધી પહેલેથી લઈને છેલ્લે સુધી લેક્ચરને કન્ટિન્યુઅસલી જોતા રહો. ચેનલને, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મૂત્ર નિકાલની ક્રિયાવિધિની સાથે.